આચાર્ય ભગવાન પ્રશ્નોત્તરી ઉપર પ્રવચન આપવાના છે, જેને પણ આચાર્ય મહારાજે વારંવાર સૂચના તમને આપી છે. જેને પણ પોતાના મનની શંકા, સમસ્યા, એનું નિરાકરણ, એનું સમાધાન મેળવવું હોય તો આ પ્રશ્ન નાખવા માટેનો ડબ્બો અહીંયા મૂકેલો છે. તમારી અનુકૂળતા હોય તો નીચે પણ મૂકી શકાશે, કારણ કે ઘણીવાર બપોરના પણ તમને યાદ આવે કે મારે પ્રશ્ન નાખવો છે, ઉપર આવતા તમને સંકોચ થતો હોય તો નીચે પણ મૂકવાની વ્યવસ્થા થઈ શકશે. નીચે લોકો ચોપડો મૂકે છે, એન્ટ્રી ઉપર મૂકી શકાશે. શ્રીમદે વીરનાથાય સનાથાય અદ્ભુત શ્રીયા મહાનંદ સરોરાજ મરાલાય હતે નમઃ. આપણા શાસન નાયક પરમાત્મા મહાવીર દેવ, એમની જે ભવ યાત્રા ચાલી, 26 ભવની યાત્રા પરમાત્માએ પૂરી કરી અને ભગવાનનો પ્રવેશ 27મા ભવની અંદર ભગવાનનો થાય છે. પરમાત્મા મહારાણી ત્રિશલા મહારાજા સિદ્ધાર્થના રાજમહેલની અંદર વર્ધમાન તરીકે જન્મ લે છે. આ ઘટના આપણાથી અજાણ ખરી? આપણે જાણીએ છીએ, આપણને બધાને ખબર છે કે પરમાત્મા મહાવીર 24મા તીર્થંકર છે, આપણા શાસન નાયક છે, જેના શાસનની અંદર જન્મ લેવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થયું. એવા પરમાત્મા મહાવીર આપણને મળ્યા છે. પણ મારે એક સવાલ છે કે ભગવાન મહાવીરને આપણે આપણા શાસન નાયક, બે ભગવાન, એક તો મૂળ નાયક ભગવાન અને શાસન નાયક ભગવાન, એમાં મહત્વ કોનું વધારે? જ્યાં તમે રહો છો, તમારો વ્યવહાર, તમારો સંસાર, તમારો ધંધો, તમારો વ્યાપાર બધું જ સફળતાપૂર્વક તમે કરી રહ્યા છો, એમાં તમે કોના આશીષ સમજો? એમાં તમે કોની કૃપા સમજો? એમાં તમે કોની રહેમ સમજો? મૂળ નાયક, પ્રેરણાર્થિત સંઘ માટે મૂળ નાયક કોણ છે? પરમાત્મા પાર્શ્વનાથ. એટલે એવું કહેવાય કે દરેક સંઘની અંદર મૂળ નાયક ભગવાન બદલાતા રહે. પ્રેરણાતીર્થમાં આ હોય, બીજી જગ્યાએ બીજા હોય, ત્રીજી જગ્યાએ ત્રીજા હોય, પણ આપણું કનેક્શન, આપણું જોડાણ, આપણે કયા પરમાત્માને, આપણા ઉપકારી, આપણા માટે અસીમ કરુણાવાળા કયા પરમાત્માને આપણે શાસન નાયક એટલે શું? મૂળ નાયક ભગવાનની આપણને ખબર છે કે આપણા પરમાત્મા પાર્શ્વનાથ આપણા માટે મૂળ નાયક છે. પ્રેરણાતીર્થની અંદર આપણે આવ્યા, પોળની અંદર આપણે રહેતા હતા, એવી કોઈ જગ્યાએ આપણે ફસાયેલા હતા, ત્યાંથી આવ્યા અને ભગવાનની રહેમ આપણા ઉપર થઈ, આપણે બધા તરી ગયા, આપણે બધા સુખી થઈ ગયા, એવું આપણી સમજ છે. પણ શાસન નાયક પરમાત્મા મહાવીર આપણને મળ્યા. શાસન નાયક એટલે શું? તો બધા મોનિટરો છો, બોલો તો ખરા. શાસન નાયક એટલે શું? જેના શાસનની અંદર આપણને જન્મ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, જેના નિશ્રાની અંદર આપણને રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, એ મૂળ નાયક ભગવાન. પણ જેના શાસનની અંદર આપણને જન્મ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, પરમાત્મા મહાવીર. મારા આપણા ગુરુદેવ વારંવાર કહેતા હતા, મારા ગુરુદેવ, કે ભગવાન મહાવીર આપણને બહુ બંધ બેસતા ભગવાન છે. એક વાત સમજી રાખો, 24 તીર્થંકર ભગવાન તો સમાન હોય છે. એમને મળેલું તીર્થંકર નામ કરવો એ પણ સરખું હોય છે, એમાં કોઈ ફેરફાર, કોઈ બદલાવ હોતો નથી. પણ પરમાત્મા મહાવીર આપણા માટે અલગ અને 23 તીર્થંકર ભગવાન તો આપણા માટે અલગ, એવું કેવી રીતે? ભગવાન મહાવીરમાં એવી કઈ વિશેષતા હતી કે પરમાત્મા પાર્શ્વમાં એ વિશેષતા આપણને જોવા નથી મળતી? પરમાત્મા આદિનાથ એ વસ્તુ આપણને આપી શક્યા ન હતા, એ ભગવાન મહાવીરથી આપણને. માટે જ પરમાત્મા મહાવીર આપણા માટે શાસન નાયક છે. ભગવાન મહાવીર, ગુરુદેવ વારંવાર કહેતા હતા કે ભગવાન મહાવીર એક એવું કેરેક્ટર હતું, એક એવું વ્યક્તિત્વ હતું કે જે વ્યક્તિત્વ, એનો જે ઉદય થયો છે, એની જે ઉત્ક્રાંતિ થઈ છે, ભગવાન ઝીરોમાંથી હીરો બને. પરમાત્મા મહાવીરના 27 ભવોમાં આપણને 27મો ભવ યાદ છે, પણ બાકીના 26મા ભવની અંદર જે ભગવાનની યાત્રા ચાલી, ભગવાન ક્યાં ક્યાં જઈ આવ્યા, કેવી કેવી જગ્યાએ પરમાત્માને જન્મ લેવો પડ્યો, એવી એવી જગ્યા ભગવાનને જન્મ લેવા માટે મળી કે જે જગ્યાએ જન્મ લેવાનું આપણે ક્યારે પણ ન વિચારી શકીએ, ક્યારે પણ એ વસ્તુનો કલ્પના આપણા મગજમાં ન આવે, એવા પ્રકારનો જગ્યાએ પરમાત્માનો જન્મ થાય. ખબર છે ને આપણને? એટલે મારા ગુરુદેવ વારંવાર કહેતા હતા કે ભગવાન ઝીરો હતા,
આપણે કેવા છીએ? હું આપણી વાત કરું છું. હું મારી જાતે તમારી સાથે જ બોલું છું. આપણે કેવા? આપણે હીરો કે જીરો? બરોબર, લોક કરી દઉં તો આપણે જીરો છીએ. આપણે જીરો છીએ એવું સ્વીકારશું ને તો આપણને આગળ વધવાની એક આ મનની અંદર તલપાવડતા, એક મનમાં અંદર તલસાટ પેદા થશે. મારે આગળ વધવું છે, મારે જીરો હવે નથી રહેવું. મારે જીરોમાંથી બાળક જ્યારે શીખવા જાય ને, સૌથી પહેલા જ્યારે શીખવાડે ને, એને સૌથી પહેલા એકલો શીખવાડે કે જીરો શીખવાડે? સ્કૂલની અંદર, પ્લે ગ્રુપની અંદર આપણો દીકરો કે તમારો દીકરો ભણવા જતો હોય, એને સૌથી પહેલા શિક્ષકને પૂછો કે પેલા જીરો શીખવાડે કે બેટા ગોળાકાર આવું તું વર્તુળ બનાવે, એને શું કહેવાય? જીરો શીખ્યો હશે તો એકલો શીખતા એને આપોઆપ આવડી જશે. પણ તમને કેવું છે કે પરમાત્મા મહાવીરનો 27મા ભાવની અંદર પ્રવેશ થયો. ભગવાન કેટલા વર્ષ સંસારની અંદર રહ્યા? કેટલા વર્ષ રહ્યા? હું સંસાર પૂછું છું. પરમાત્મા સંસારની અંદર કેટલો વર્ષ રહ્યા? 30 વર્ષ ગ્રહસ્થમાં રહ્યા. બાકીનો 12.5 વર્ષ પણ ભગવાન માટે તો સંસાર જ હતો, કારણ કે પરમાત્મા સંસ્મસ્ત હતા. સંસાર એનું નામ કે જ્યાં સુધી આપણા આત્મા ઉપર કર્મની હુકુમત છે, કર્મોથી આપણે દબાયેલા છીએ, કર્મોની ગુલામી આપણે ભોગવી રહ્યા છીએ, ત્યાં સુધી સંસાર આપણા માટે અકબંધ છે. જેવી કર્મોની ગુલામાંથી આપણે મુક્ત થયા, કર્મની હુકુમત આપણા આત્મામાંથી જેવી ઉઠી ગઈ, એટલે આપણે શું થયા? સંસારથી પરમાત્મા મહાવીર સંસારની અંદર લગભગ 42.5 વર્ષ રહ્યા. સંસારની અંદર રખડાવનાર, સંસારની અંદર આપણું ભ્રમણ વધારનાર કઈ વસ્તુઓ છે? કઈ વસ્તુના કારણે આપણો સંસાર અટકતો નથી? સંસાર સતત વધ્યા કરે છે, સંસાર સતત લંબાતો જાય છે, સંસાર અટકતો નથી. કઈ વસ્તુ? જો એ બધી વસ્તુ તો બરોબર છે, પણ તમને આજે બીજી વસ્તુ બતાવીશ. ભગવાનના જીવનની તે વસ્તુ સાથે પરમાત્માનું જે યુદ્ધ ચાલ્યું, એ વસ્તુને ખલાસ કરવા માટે ભગવાને જે મહેનત કરી, ભગવાનનો જે પુરુષાર્થ, એ બંને વસ્તુઓ સાથે એવો હતો. શાસ્ત્રમાં લખેલું છે કે ભગવાન 30 વર્ષ ગ્રહસ્થ જીવનમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાના રાજકુમાર તરીકે રહ્યા. એ 30 વર્ષ પરમાત્મા રહ્યા. એ 30 વર્ષે ભગવાનને શું કામ કર્યું? તમને હું સરળ બતાડું છું. તમારે ક્લ્યુ સુધી પહોંચવું હોય, ભગવાને 30 વર્ષમાં શું કામ કર્યું? ભગવાનનું જીવન આપણા માટે નવું નથી, બરોબર ને? છતાં પણ ભગવાનને આ જીવનની આ બધી વાતો આપણા માટે શું થાય? ઉપરથી જાય છે ને, ખબર નથી પડતી. આપણે આમ કઈ જગ્યાએ આમ કનેક્શન થતું નથી કે ભગવાન 30 વર્ષ સંસારની અંદર મહારાજા સિદ્ધાર્થ, મહારાણી ત્રિશલા, એના દીકરા તરીકે, એના સંતાન તરીકે, એના રાજકુમાર તરીકે પરમાત્માએ પસાર કર્યા. એ 30 વર્ષમાં ભગવાને શું કર્યું? કોઈને લાઈટ નથી થતી? શું કર્યું 30 વર્ષમાં ભગવાન? હા, 50% તમારો જવાબ સાચો છે. પુણ્ય પાપ બંનેને પુણ્યના પાનાશ માટે જે પોતાને આત્માની અંદર પુણ્ય હતું, એ પુણ્યને ખલાસ કરવા માટે ભગવાને 30 વર્ષ. એ કોઈ સમજી રાખો, પરમાત્માને છદ્મસ્થ રહેવું નથી. છદ્મસ્થ થતા પરમાત્માને રાગ અને દ્વેષ સાથેની અવસ્થા પરમાત્માને ગમતી નથી. ભગવાન એનાથી મુક્ત થવું છે, એનાથી છુટકારો મેળવવો છે. માટે ભગવાનને પુણ્ય અને પાપ બંનેથી છૂટવું. જેવું પાપ પરમાત્મા વજનદાર માને છે, એવું ભગવાન આપણે કોને વજનદાર માનીએ? જો ભગવાન જેવો ભૂતકાળ, આપણો ભૂતકાળ ખરો? ભગવાન જેવા ભૂતકાળમાંથી પસાર થયા પરમાત્મા, સિંહનો ભવ એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ. આજે તો આપણા પ્રકારની એવી અવસ્થા છે, જૈન ધર્મની અંદર આપણને જન્મ મળ્યો, માંસાહારનો વિચાર પણ આપણને ધ્રુજાવી નાખે છે. છાપાની અંદર આપણે વાંચીએ એવા કોઈ સમાચાર કે સમાચાર વાંચ્યા પછી આપણું મન આમ દ્રવી ઉઠે છે. આપણા મનની અંદર એક પ્રકારનો ધ્રુજારો પેદા થાય છે. આ કેવી રીતે કરી શકાય? આવું માંસાહાર, એનું સેવન એ મોંમાં કેવી રીતે નાખી શકાય? એવા પ્રકારનો વિચાર, એવા પ્રકારની ધ્રુજારી આપણા જીવનમાં પેદા થાય છે. પરમાત્મા મહાવીર સીમા પણ એટલે ભગવાન જેવો ભૂતકાળ આપણો
અત્યારે વર્તમાનમાં નથી. છતાં ભગવાનનું લક્ષ્ય શું હતું? 30 વર્ષની અંદર ચોમાસાની સિઝન આવે ને, આપણે ધર્મ કરીએ બધા, બરાબર ને? બાકી ધર્મ આપણા માટે શું છે? ચોમાસા સિવાય એવા કેટલાક આરાધકો હશે કે જે આરાધકો ધર્મ માટે તત્પર હશે, પણ ચોમાસા પછી, ચોમાસું પૂરું થયું પછી ધર્મ લગભગ જે થતો હોય એના કરતા થોડી ઘણી ઓછો આવી જાય, થોડી ઘણી ઘટાડો આવી જાય. પણ એ ધર્મ આપણે જે કરીએ છીએ, ધર્મ શા માટે કરવા? બે વસ્તુ આપણને રખડાવે છે સંસારની અંદર, પુણ્ય અને પાપ, બરાબર? પુણ્ય નાશ એ પણ આપણા માટે આવશ્યક છે, જેવો પાપનો નાશ આપણા માટે આવશ્યક છે. પાપનું વજન આપણને હેરાન કરે છે, એવી રીતે પુણ્યનું વજન પણ આપણને દુઃખી કરે છે, આપણને સરખી રીતે આગળ વધવા દેતું નથી. માટે જ પરમાત્માએ પોતાના ગ્રસ્ત જીવનને 30 વર્ષ સુધી, એવું નથી કે ભગવાન એવું કેરેક્ટર હતું કે પરમાત્માને કોઈ પણ સંસારના કોઈ પણ પદાર્થ સાથે ભગવાનની કનેક્શન હતું જ નહીં. રાજકુમાર છે, રાજમહેલ છે, પોતાના પિતા રાજા છે, પોતાની માતા રાણી છે, એટલે કેવા પ્રકારના સુખો ભગવાનને મળતા હશે એની કલ્પના આપણે કરીએ. કોઈ પણ પ્રકારની કચાશ, કોઈ પણ પ્રકારની ન્યૂનતા એમના સુખમાં હોય ખરી? જે વસ્તુ માગે એનાથી બમણી, એનાથી 3 ગણી, એનાથી 10 ગણી ભગવાનને વસ્તુ મળતી હશે, એવા પ્રકારનું ભગવાનનું નસીબ. છતાં પણ શાસ્ત્રમાં લખેલું છે કે પરમાત્મા સંસારના કોઈ પણ પદાર્થો સાથે ભગવાન જોડાયા. ભગવાનને બધી જ વસ્તુ સારી મળે છે, બધી જ વસ્તુ શ્રેષ્ઠ મળે છે, બધી જ વસ્તુઓ એક પ્રકારની ઉચ્ચ પ્રકારની મળે છે, છતાં પણ ભગવાનનું જોડાણ, એ વસ્તુ સાથે ભગવાનનું કનેક્શન, ભગવાનની આસક્તિ કેટલી જીવો. એટલે ધર્મમાં બીજું કીધું, ભગવાને સંસારની અવસ્થાની અંદર સંબંધ માટે ભગવાને પ્રયાસ કર્યો ખરો? આપણે તો અત્યારે મિત્ર બનાવવા હોય તો ફ્રેન્ડશિપ ડે આવશે તમારો, બધા ડે આવતા જ હશે. આમ નવા નવા મિત્રો આપણે બનાવવા હોય, સંબંધો વધારવા માટે આપણે કેટલા તલપાપડ હોય છે, કેટલો તલસાટ આપણા જીવનમાં હોય, પણ પરમાત્માએ સંબંધ જે મળ્યા એ સંબંધને ભગવાને સાચવ્યા છે. એ સંબંધનો વધારો, પોતાને સંબંધ વધારવા માટે ભગવાને કોઈ પ્રયાસ કર્યો નથી. આવા ભગવાન પુણ્ય નાશ માટે 30 વર્ષ ને ભગવાનના, એટલે આપણે ભગવાનના જીવનની અંદર પાપ વધારે કે પુણ્ય વધારે? તને ખબર 25મા ભવની અંદર ભગવાને નંદન રાજકુમાર તરીકેના ભવની અંદર પરમાત્માએ દીક્ષા લીધી. કેટલા માસક્ષપણ કર્યા? તમે આમ સંખ્યા તો યાદ રાખો છો, બરોબર છે, પણ તમે વિચાર્યું ખરું કે ભગવાને 11,80,645 પરમાત્માએ માસક્ષપણ કર્યા. કેટલા વર્ષનું આયુષ્ય હતું? 12 લાખ વર્ષનું, બરોબર ને? તો પારણા કેટલા દિવસ ભગવાને કર્યા હશે? કેટલા દિવસ કર્યા હશે? બોલો તો ખરા. એક માસક્ષપણ પછી એક પારણું ભગવાને કર્યું હશે. 11,80,645 પરમાત્માએ નંદન રાજકુમારના ભવમાં માસક્ષપણ કર્યા. કેટલા વર્ષનું આયુષ્ય? 12 લાખ વર્ષનું. 12 લાખમાંથી 11,80,645 માઇનસ કરો, કેટલા વધશે? એટલે ભગવાને, આ તો બધા લોકો શત્રુંજય તપ કરવા સાહેબ પૂછો, સાહેબ કેવી રીતે તપ કરવાનું? એ ખુદ સમજી રાખો, સંઘ આયોજકો તમને બધા જ પ્રકારની કમ્ફર્ટ મળે, બધા જ પ્રકારની અનુકૂળતા મળે એવી બધી વ્યવસ્થા કરશે. મારા ગુરુ તો પહેલા કહેતા હતા કે જે તપ અનુકૂળતાથી તપ થતો હોય ને, એ તપ તમારા કર્મો સાથે કેટલી લડત લઈ શકે છે એ બહુ મોટો સવાલ છે. સમજો છો મારી વાત? અનુકૂળતા સાથેનો તપ, એવો તપ આપણે કરાવીએ કે કોઈ બેસવું આપણે કરવાનું નહીં, ઘરે કરાવવાનું, તો કેટલો તપ થાય? આજે વર્ષી તપ વધી ગયા છે, બરોબર ને? વર્ષી તપની આરાધના કરનારા આરાધકો વધ્યા છે. અલગ અલગ સંઘોની અંદર વર્ષી તપ કરાવવા માટે સંઘ આયોજનો કરે છે, પણ આયોજનો કરે છે એમાં આપણે વર્ષી તપ કરીએ છીએ, વર્ષી તપ ઉપવાસ કરવા માટે કરીએ છીએ કે બેસણું કરવા માટે કરીએ છીએ? આપણે વર્ષી તપ, ધારો કે પ્રેરણાથી સંઘની અંદર કૌશલભાઈ જાહેરાત કરે કે આપણે વર્ષી તપ ફાગણ વદ આઠમથી, આવનારી ફાગણ આઠમથી આપણે કરાવવા છે. મને જ લાગતું કે 100 થી ઓછા થાય, વધારે થાય ને?
એ લોકો વર્ષી તપની અંદર પોતાનું નામ પોતે જોડાવા માટે તૈયારી બતાડશે. એ બેસણું કરવા માટે કે ઉપવાસ કરવા માટે? શું એ બરોબર છે, પણ ઉપવાસ માટે તો કોઈ વ્યવસ્થા કરવાની જ નથી. બરોબર છે, બેસવાની વ્યવસ્થા કદાચ કાઢી નાખવામાં આવે તો એ તપ કરશે ખરા? મારો સવાલ છે બીજો. તમે કહો છો ઉપવાસ કરશે, બરાબર છે, કારણ કે ઉપવાસ તો શું છે, તમારા માટે એક લાયસન્સ છે. બેસણું કરવા માટેનું ઉપવાસ લાયસન્સ છે. બેસણું કરવું હોય તો ઉપવાસ તમારા માટે જરૂરી છે, તો તમને બીજા દિવસે બેસવાનો લાભ મળે. એટલે બેસવાનો લાભ લેવા માટે ઉપવાસ કે ઉપવાસનો લાભ લેવા માટે બેસણું કરવાનું, આપણી વિચારણા, માનસિકતા આપણી છે. માટે મારા ગુરુદેવ વારંવાર કહેતા હતા કે આવા જે તપો છે ને, તપોની અંદર આજે તો છે ને, ભૂતકાળની અંદર 5, 10, 15 વર્ષ પહેલાની વ્યવસ્થા જુઓ તો એ વખતે આટલા બધા વર્ષી તપો થતા નહીં. કારણ કે આખું વર્ષ ઘરની અંદર કોઈ વ્યક્તિ વર્ષી તપ કરે એટલે ઘરના કેટલા બધા લોકોને આમ એટેન્શનમાં રહેવું પડે. આજે ઉપવાસ, કાલે પારણું આવે એટલે સવારના પોરની અંદર મગનું પાણી, રાબડી, કેળનું પાણી, લીંબુનું પાણી, બધા જ પ્રકારના પાણીઓ 3-4 પ્રકારના બનાવવા હોય એ ઘરના રસોડા શક્ય કેવી રીતે બને? એકાદ વાર બને, પણ રોજ સરળ નથી. માટે વર્ષી તપ જે કરતા હતા ને, એને આપણે હાથ જોડીને પ્રણામ કરતા હતા. ભાઈ, એટલો મહાન તપ તું કરી રહ્યો છું. પણ મારે તમને કેવું છે, આપણે જે તપ ભગવાને જે કર્યો, કેટલા પારણા કર્યા? 11,80,645, લગભગ 40,000 પણ પૂરા નહીં. એક માસક શ્રવણ પછી એક પારણું મૂકો તો કેટલા દિવસ થાય? 11 લાખ તો થાય મિનિમમ. એક જ પારણું મૂકો, ભલે એક જ પારણું કરી, તરત બીજા દિવસે પરમાત્માએ પાછું માસક શ્રવણ શરૂ કર્યું, તો પણ 11 લાખ દિવસ જોઈએ. પણ ભગવાને 11 લાખ દિવસ સુધી પણ, એટલે કલ્પના આવે છે ભગવાને કેટલાય માસક સપણો સળંગ કર્યા. કેટલા? કોઈ મગજમાં આપણા ગણિત ન બેસે એવા પ્રકારની ભગવાને જબરદસ્ત તપધર્મની આરાધના કરી, છતાં પણ ભગવાનના આત્મામાં કેટલાક પાપ એવા રહી ગયા કે જે પાપ આટલો જબરદસ્ત, આટલો ઉગ્ર તપ કરવા છતાં પણ આત્મામાંથી હટ્યા નહીં. એટલે ભગવાન 12.5 વર્ષ માટે શું કર્યું? 30 વર્ષ ભગવાને પુણ્યનાશ. આપણે આમ સંસારમાં આપણે તમે ધર્મની અંદર આપણે ધર્મ કરીએ એમ આપણે આમ લક્ષ્ય શું? પાપ નાશનું લક્ષ્ય કે ધર્મ નાશ, પુણ્ય નાશનું લક્ષ્ય? સમજો, હા, શું લક્ષ્ય આપણું? બોલો ખરા. હા, પાપ નાશ, બરોબર. અહીંથી વ્યાખ્યાન સાંભળીને ઘરે જાઓ, ધારો કે લાઈટ ચાલી ગઈ હોય, એસી, પંખો વગેરે બધું જ હોય, પણ ન ચાલુ થાય, લાઈટ નથી માટે, તો તમને ગમે કે ન ગમે? એસી વાળા ઉપર તમને જરા રોષ થાય ખરો? મને અહીં તો છે જ નહીં, તો વાંચતું જ નથી. પણ ઘરે ગયા પછી ઘરની અંદર તમારી પાસે બધા જ પ્રકારની અનુકૂળતા છે, બધા જ પ્રકારના સંયોગો છે. એ સંયોગોની અંદર તમે ગયા, જો આપણું પાપ નાશનું લક્ષ્ય હોય તો આપણને જો હાસ મજા આવી ગઈ, બહુ સરસ થઈ ગયું. આજે આમ વ્યાખ્યાનમાંથી ઘરે આવ્યો હોત, આવીને તરત મારો હાથ પંખો કે એસીની સ્વિચ ઉપર ગયો હોત, આજે હાસ થઈ ગઈ. સ્વિચ દબાવવા છતાં પણ પંખો ચાલુ થયો નહીં, એસી ઓન થયું નહીં, અને સહેજે સહેજે ગરમીનો અનુભવ, મારા પાપનો નાશ કરવાની તક મળી ગઈ. ગમે કે ન ગમે? બોલો તો ખરા. આબિલ ખાતામાં આબિલ કરવા આવ્યા હો તમે, તિથિનો દિવસ હોય, આબિલની સંખ્યા વધી ગઈ હોય, અને તમે કદાચ આવવામાં થોડું મોડું થઈ ગયું, ઢોકળા માટેનું જે ખીરું આબિલની અંદર બનાવવામાં આવ્યું હોય એ કદાચ તમે આવ્યા અને ખલાસ થઈ ગયું, તમારા પહેલા બેસનારા આરાધકને ઢોકળું મળી ગયું, તમે રહી ગયા કે બચી ગયા? શું કહો તમે? બોલો તો ખરા. આપણો ના ધર્મ જો પાપ નાશનો હોય ને, તમે કહ્યું પરમાત્મા આદિનાથે વર્ષી તપ કર્યું, ઈચ્છાથી કર્યો કે અનિચ્છાથી કર્યો? આપણે જેમ વર્ષી તપનું પછાડ લઈએ છીએ ને, છઠ કરીએ, અઠમ કરીએ, આપણી બધી જ તૈયારીઓ આગળ જે 17 પાણું પણ કરી લીધું હોય, વર્ષી તપ કાલથી શરૂ કરવાનો છે, બધા જ પ્રકારની તૈયારી આપણે કરી લીધી હોય,
અને એવું વર્ષી તપની આપણે આરંભ કરતા હોઈએ, પણ પરમાત્મા આદિનાથે જે વર્ષી તપ કર્યો કેવી રીતે કર્યો? ઈચ્છાથી કર્યો કે અનિચ્છાથી કર્યો? શાસ્ત્રમાં લખેલું છે કે પરમાત્મા આદિનાથે જે તપ કર્યો એ તપની અંદર ભગવાન એવું ઈચ્છતા ન હતા કે મારે રોજ ઉપવાસ થાય. ભગવાનને કરેલો ઉપવાસ, કરેલો અઠમ, કરેલો છઠ, એનું પારણું કરવાની ભગવાનને બહુ ઈચ્છા હતી. બહુ તો ન કહેવાય, પણ ભગવાનની અપેક્ષા હતી. અને ભગવાન રોજ શું કરતા હતા? કરતા હતા ને? આપણે તો બધું ઈચ્છાથી કરીએ છીએ, છતાં પણ ધર્મ, આપણો પાપ નાશ માટેનો ધર્મ છે કે નહીં, બહુ મોટો સવાલ છે. જરાક અનુકૂળતા ઓછી થઈ, જરાક કોઈક વસ્તુની અંદર ઘટી ગયું, આપણે ચલાવી લેવા માટે તૈયાર કેટલા? જો પાપ નાશમાં જાય તો આપણે આનંદથી પામીએ, હા મજા આવી ગઈ, આજે કેટલું સરસ થઈ ગયું, સહેજે સહેજે મને પાપ નાશ કરવાની તક મળી ગઈ. શાસ્ત્રમાં લખેલું છે કે પરમાત્મા મહાવીરે 5 મહિના અને 25 દિવસનો ઉપવાસ કર્યા, ભગવાને અભિગ્રહ લીધે. આપણે જાણીએ છીએ બધા, ભગવાન રોજ ઓરવા જાય, રોજ પાછા આવે. શાસ્ત્રમાં એવું સવાલ પૂછવામાં આવે છે કે પરમાત્મા પોતાના જ્ઞાનની અંદર પોતાની પાસે 4 જ્ઞાન છે. માત્ર કેવળ જ્ઞાન પરમાત્માના આત્મામાં થયું નથી, બાકીના બધા જ જ્ઞાન પરમાત્માની પાસે છે. છતાં પણ ભગવાન, આપણે એવો ઉપયોગ મૂક્યો ભગવાને, તો ભગવાનને ગામમાં જવાનું, નગરમાં જવાનું, ઘરે ઘર ગોચરી માટે ધર્મલાભ બોલીને જવાનું ભગવાનનું અટકી ગયું હોત કે નહીં? એટલો સમય પરમાત્માને ધ્યાનની અંદર વધારે રહેવાનું મળત કે ના મળત? છતાં પણ ભગવાન પોતાનું જ્ઞાન, પોતાની પાસે જે શક્તિ છે, પોતાની પાસે જે એક મોટી વસ્તુ છે, એનો ઉપયોગ મૂકવા માટે તૈયાર નથી. જે પ્રકારની ભવિતવ્યતા છે, જે પ્રકારની મારી નિયતિ છે, એ પ્રકારની ભગવાન સ્વીકારે છે. અને ભગવાન રોજ ઓરવા જાય, પોતાના અભિગ્રહ પ્રમાણેની વસ્તુ પોતાને ન મળે એટલે ભગવાન પાછા. સત્સંગમાં લખેલું છે કે ભગવાન, આપણે જેમ સવારે તપ ચિંતવણીનો કૌશક કરીએ ને, જે લોકો પ્રતિક્રમણ કરતા હોય એ લોકોને ખબર છે, સવારે જે કૌશક કરીએ, કૌશકની અંદર આપણે નક્કી કરીએ કે આજે મારે શું કરવું હતું. આંબિલ કરવું, એકાસનું કરવું, બેસનું કરવું, ઉપવાસ કરવું, એ બધું આપણે નક્કી કરીએ. ભગવાન શું નક્કી કરતા હશે? સવારના પરની અંદર ઉપવાસ નક્કી કરતા હશે. ગોચરી મળે, ભિક્ષા મને ઉપલબ્ધ થાય તો મારે આજે પારણું કરવું છે. પણ શાસ્ત્રમાં લખેલું છે ભગવાન જે પોતાના મનના ઉલ્લાસ સાથે, મનની એક પ્રસન્નતા સાથે ગોચરી ઓરવા જાય, અને ઘરમાં ગયા પછી પોતાને ગોચરી ન મળે, તીર્થંકર તરીકેની કેટલીક મર્યાદાઓ છે. ભગવાનને ગોચરી ઓરવા જવું હોય, કેટલા ઘરે જવાય? માત્ર એક જ. તીર્થંકર ભગવંતો માટે નિયમ, ધર્મલાભ બોલીને હું ઓરવા નીકળ્યો, ધારો કે હું તીર્થંકર છું અને એક બ્રિગેડના ઘરે હું કદાચ ગયો અને મારે કંઈક વસ્તુની જરૂરિયાત છે, મને ત્યાં ન મળી, એટલે બીજા ઘર મારા માટે. પણ સાધુ તરીકે હું જાઉં, એ વસ્તુ નિયમ, પણ મારે જે વસ્તુ જોઈતી હોય, વસ્તુ તારા ઘરે મને ન મળી તો મને બીજા ઘરે વસ્તુ મળે તો લેવાની છૂટ. પણ ભગવાન માટે એવો નિયમ કે ભગવાનને એક જ ઘરે ગોચરી માટે જવાનું, બીજું ઘર. અને ભગવાન જયારે પાછા વળે ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે કે પરમાત્મા મહાવીર પોતાના મનની અંદર એવો વિચાર કરે, કેટલું મજા આવી ગઈ આ હાર સંજ્ઞા. આખા મારા ભવચક્રની અંદર સૌથી પહેલું કામ મેં ખાવાનું કર્યું. સતત ખાવાના વિચારો, ખાવાની વસ્તુઓ સાથે મારું જોડાણ હતું, આજ બચી ગયો. આપણે આવો વિચાર કરીએ ખરા કે રહી ગયો વિચાર કરીએ? આપણે ધર્મ જો પાપ નાશ માટેનો હોય, આપણે એવી સમજ છે કે આપણા ધર્મથી શું નાશ થાય? દુઃખનો નાશ થાય. એ પાપના નાશની સમજ જ નથી. શત્રુંજય તપ આપણે કરશું કારણ કે સંઘવાળા બેસવા વગેરેની સગવડ કરવાના છે, એટલે આપણું જે સગવડતા જે સાચવવાની છે એની જરૂરિયાત છે, એના માટે જે તકલીફો છે, તકલીફો આપણી બધા જ પ્રકારની સગવડ. તો બે બેસવા કરાવવાના તમને લગભગ તપની અંદર એક જ બેસણું કરાવે, પારણાનું સાંજનું બેસણું લગભગ આયોજકો કરાવતા નથી. પણ તમે એટલા નસીબદાર છો કે શત્રુંજય તપમાં જો તમે જોડાયા
તો આયોજકો સવાર અને સાંજ 2 ટાઈમના બેસણા કરાવશે, એટલે એ દુઃખ નાશ માટે, તમારી અનુકૂળતા સચવાય, તમારી વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ન આવે, તમારે બીજે દિવસે જે છઠ કરવો છે કે અઠમ કરવાનો છે એની અંદર તમારી સાતા બરોબર ટકી જાય, એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય માટે તમને 2 બેસણા કરાવશે. પણ એ આપણો જે ધર્મ આપણે કરશું, એ ધર્મમાં આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? દુઃખ નાશ એક વસ્તુ છે ને, દુઃખ તો એવી વસ્તુ છે ને, એક્સપાયરી ડેટ લઈને દુઃખ આવે. દરેક દુઃખ, કોઈ પણ દુઃખ તમે લાવો ને, દુઃખની સાથે ક્યારે જવાનું, ક્યારે ખલાસ થવાનું, ક્યારે એનો નાશ થવાનો, એ બધી જ વસ્તુ લખાયેલી હોય છે. કોઈ પણ દુઃખ એક્સપાયરી ડેટ વિનાનું આવે છે ખરું? એક્સપાયરી ડેટ પાડેલી વિનાની દવા જેમ નથી આવતી, એમ દુઃખ પણ એક્સપાયરી ડેટ વિનાનું આવતું નથી. કોઈ પણ વસ્તુ નક્કી થઈને જ આવે. અને આવ્યો છે તાવ, પેલા ભૂતકાળમાં એવું કહેતા હતા, આપણા ઘરના ડોસીમાં હોય ને, આપણા શરીરમાં તાવ આવે ને કે શરદી થઈ હોય ને, તો આપણી દાદી હોય, આપણી કોઈ મોટી મમ્મી હોય, આપણને કે બેટા તું દવા કરે કે ન કરે, આ તાવ 3 દિવસ સુધી તારો છેડો છોડવાનો નથી. દવા કરીશ એટલે તાવથી તું મુક્ત થઈ જશે, હું ન મારીશ. દવા કરીશ એટલે કદાચ તાવની ગરમી, તાવનો તફાવત તને કજો ઓછો અનુભવમાં આવશે, પણ તાવ તો તારા શરીરમાંથી 3 દિવસ પછી જ જશે. એટલે કોઈ પણ દુઃખ એક્સપાયરી ડેટ લઈને આવે છે, એવા દુઃખના નાશ માટેનો પ્રયાસ જો આપણે કરતા હોય, પરમાત્મા હવે ના પાડે દુઃખનો નાશ. આપણે જૈન છીએ, એક તો વસ્તુ છે ને, આપણે મનુષ્ય હોઈએ, મનુષ્ય તરીકે દુઃખના નાશ માટેનો પ્રયાસ આપણે કરીએ એ સહજ, પણ મનુષ્ય કરતા પણ આપણે એક કેટેગરી આપણી વધી ને. આપણે કોણ? જૈન. પરમાત્મા મહાવીરના શાસનની અંદર આપણને જન્મ, ભગવાન આપણા શાસન નાયક છે. માત્ર દુઃખ નાશ માટેની આપણી જો પ્રયત્ન હોય, આપણો જો પુરુષાર્થ હોય, મારું દુઃખ જવું જોઈએ, મને સુખ મળવું જોઈએ, મને અનુકૂળતા મળવી જોઈએ, તો આપણો પ્રયાસ અધૂરો છે. શાસ્ત્રકાર પરમર્ષિ આપણને કહી રહ્યા છે કે આપણા જીવનની અંદર દુઃખ તો શું છે? કોઈ પણ દુઃખ આવે ને, એનો સમય બહુ નાનો છે. જે સમય આપણો છે એના કરતા દુઃખનો સમય બહુ ઓછો છે. પણ દુઃખની પાછળ જે આપણા જીવનમાં જે દોષો છે, દુઃખ આવે છે ક્યાંથી? મારા ગુરુદેવ આ માટે એક દ્રષ્ટાંત આપતા હતા. તમારા ઘરની આજુબાજુમાં કૂતરાઓ બહુ ભેગા થઈ ગયા હોય, અને ધારો કે સવારના 5 વાગ્યાનો સમય છે, કૂતરાએ ઘૂસવાનું શરૂ કર્યું, અને એટલું બધું ભયંકર ભસ્યા કે તમારી ઊંઘ વેરણ શેરણ થઈ ગઈ, તમે ઉઠી ગયા, અને તમને એટલો બધો ગુસ્સો આવ્યો એટલે કૂતરાઓ જે ઝઘડી રહ્યા હતા એને તમે પથ્થર ફેંકીને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો. અને ધારો કે તમે ફેંકેલો પથ્થર કોઈ કૂતરાને વાગ્યો અને કૂતરાના શરીરમાંથી લોહી નીકળ્યું, કૂતરો શું કરશે? શું કરશે? જોયું છે ક્યારે આવું? મારો ગુરુ તો આવી બધી વસ્તુ બહુ ઝીણવટથી જુએ. અમે લોકો વિહારમાં સાથે હોઈએ ને, કોઈ જગ્યાએ ગામમાં વિહાર કરીને પહોંચતા હોઈએ, જે વસ્તુ હોય, જુદા જુદા પ્રકારની વસ્તુ, ઘણીવાર ઘણા ગામોની અંદર મેં ગયા, કોઈ ગામની અંદર ભૂંડો વધારે હોય, કોઈ ગામની અંદર કૂતરા વધારે હોય, દરેક વસ્તુ જોઈને અમને ગુરુદેવ કે જો ભાઈ, સાધુ જીવન જે આપણને મળ્યું છે, એ મળેલા સાધુ જીવનમાં જરાક ગાફેલ રહ્યા, જરાક ઓછું હુત્તું કર્યું, જેમાં ભૂંડો ગંદકીની અંદર સતત આળોટે છે. ગંદકી આપણા માટે અસહ્ય છે, આપણે એને સ્પર્શ કરવાનું, એની સામે જોવાનું પણ આપણને પસંદ કરતા નથી. એ જગ્યાએ આપણો જન્મ થયા વિના કૂતરો શું કરે? પથ્થર તમે માર્યો છે, કૂતરાને એને નીકળ્યું છે. મારા ગુરુદેવ કે પથ્થરને કૂતરું ચાટે, કારણ કે કૂતરાની સમજ બહુ નાની છે. કૂતરો એવું જ સમજી રહ્યું છે પથ્થરે મને માર્યું, આ પથ્થરે મને લોહી કાઢ્યું, પથ્થરે મને ઘાયલ કર્યો, એટલે કૂતરો પથ્થરને બચકા ભરે. અને ગુરુદેવ કે દુઃખ જે આપણા જીવનમાં આવે છે પથ્થર જેવું છે. કૂતરો પોતાને આવેલું દુઃખ, પોતાના શરીરમાંથી નીકળેલું લોહી આ પથ્થરના કારણે આવ્યું છે, એના કારણે પથ્થરને બચકા ભરે, પથ્થરને તોડવાનો પ્રયાસ કરે. પણ મારા ગુરુદેવ કે એવું બને એકવાર જંગલમાં આપણે ગયા હોઈએ, કદાચ સિંહ સામેથી આવ્યો અને આપણી સાથે કોઈ આપણો રક્ષક છે, કોઈ બોડીગાર્ડ છે, એની પાસે રાઇફલ છે, અને રાઇફલમાંથી ફાયર કરે અને સિંહ ઉપર
ગોળી છોડે અને ગોળી કદાચ સિંહને વાગી હોય તો સિંહ કોને બચવું પડશે? ગોળીને બચવું પડશે? રાઇફલને બચવું પડશે? સિંહ કહેશે આ ગોળી રાઇફલમાંથી ભલે છૂટી હોય, ગોળીએ મને ભલે ઘાયલ કર્યો હોય, પણ ગોળી છોડનાર, આ રાઇફલ ચલાવનાર કોણ છે? અને તરત જ પોતાની ડોક, પોતાનું મોં ફેરવીને એની સામે જોશે અને પેલાને ખલાસ કરવા માટેનો પ્રયાસ કરશે. અને મારા ગુરુદેવ સિંહ અને સમાન વૃત્તિ કહેતા. આપણે માત્ર કૂતરા જેવા હોઈએ. હું પણ મારી જાતને કહું, તમે પોતે નહીં લાગતા મને મારા સાહેબ કૂતરો કીધો. માત્ર આવેલું દુઃખ, આવેલી પીડા, આવેલી પરેશાની, એનાથી મુક્ત થવાની આપણી ઈચ્છા હોય, પણ એ પીડા ક્યાંથી આવી? શું વધારે ભયંકર? કેન્સર વધારે ભયંકર કે આપણા આત્માની અંદર ભયંકર ક્રોધનો સંસ્કાર, ક્રોધ જાગૃત થઈ ગયો, ભયંકર કામની ઈચ્છા આપણા આત્માની અંદર જાગૃત થઈ ગઈ, જે વસ્તુ આપણે કરવાની નથી, જે વસ્તુ આપણે વિચારવાની નથી, એ વસ્તુ આપણા મગજમાં આવી ગઈ. આપણને કયો ત્રાસ વધારે થાય? કઈ વસ્તુની પીડા આપણને વધારે થાય? દુઃખ શરીરને હેરાન કરનારી વસ્તુ છે, અને દુઃખ જે મોકલે છે, દોષ, એ દોષ આત્માને હેરાન કરનારી વસ્તુ છે. શરીર તો શું છે આભોમાં? વહેલું કે મોડું, કોરોનાની અંદર આપણે બધા હતા, બરોબર ને? એટલે કોરોના પછી આપણે મોત કેટલું સરળ છે, કેટલું જલ્દી આપણે મરી જવું પડે છે, કેટલો જલ્દી આપણા શ્વાસ અટકી જાય છે, આપણે બધાએ જોઈ લીધું. પણ એ મોતનો ડર ખરો આપણને? આમ સતત ફફડાટ થાય કરો, ક્યારે પણ હું મરી જઈશ, ક્યારે પણ મારો આત્મા આ શરીરમાંથી, આ ખોળિયામાંથી ચાલ્યો જશે, મારો નીકળેલો શ્વાસ કદાચ પાછો ન પણ આવે, એવું આપણું ખરું? એવું કહેવાય કે જેને પોતાની સામે મૃત્યુ દેખાય ને, એને સંસારની અંદર, આજુબાજુની સંયોગોની અંદર પોતાને ગમતી વસ્તુ મળે, પોતાને ગમતી વ્યક્તિ મળે, પોતાના ગમતા સંયોગો મળે, એની અંદર એને મજા ના આવે. જેને ફાંસીએ ચડાવવાનો હોય, રાજ્ય સરકારમાં એવો નિયમ છે કે જેને ફાંસી આપવાની હોય, જેનો આમ મારી નાખવાનો હોય, જેને છેલ્લે દિવસો હોય, એને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે. પણ છેલ્લી ઈચ્છા કદાચ ધારો કે એને કોઈ વસ્તુ ગમતી હોય, ગમતી વસ્તુ એને આપવામાં આવે, છતાં પણ એની અંદર એને મજા ના હોય, કારણ કે એની સામે સતત મોત થોડીક મિનિટો પછી, થોડાક સમય પછી એને મરી જવાનું છે, એનો આત્માએ આ શરીરમાંથી નીકળી જવાનું છે, દ્રશ્ય સતત દેખાતું હોય. કોરોના પછી આપણે નસીબદાર છે, કોરોના આપણા હયાતીમાં થયો. મોત કેવું છે, મોત શું વસ્તુ છે, આપણને ખબર જ નથી. આપણા સ્વજનને મરતા આપણે જોયા, પણ આપણને ખબર હતી કે સ્વજન 80 વર્ષનું છે, 70 વર્ષનું છે, 90 વર્ષનું છે, પછી મરી ગયું. અને કોરોના પછી તો 14 વર્ષનો, 15 વર્ષનો બાળક પણ. એવું ક્યારે થયું? છાપું વાંચ્યું હોય, છાપામાં સમાચાર આવ્યા હોય, આખો દિવસ આપણો ફફડાટમાં ગયું, બન્યું ખરું? કોઈ ચીજમાં આપણને મજા ના આવી હોય, પછી કોઈ પણ ચીજ સારી આપણે કરી હોય, છતાં આપણે સારી ચીજ પણ આપણા માટે અણગમતી બની ગઈ હોય, એવું બન્યું ખરું? છાપામાં આપણે શું વાંચીએ છીએ? સારા સમાચાર કેટલા છાપામાં આવે? સારા સમાચાર તમારે છાપામાં વાંચવા, તમારે શોધવા પડે, એટલા અઘરા બની ગયા છે. જુદા જુદા ખરાબ સમાચારો, મરી ગયા, આમ થયું, તેમ થયું, લૂંટફાટ થઈ. આપણે રોજ વાંચીએ છીએ ને, યુક્રેન અને રશિયાનું યુદ્ધ, ગાઝા અને હમાસનું યુદ્ધ. આપણે ક્યારે થાય ખરું? અત્યારે બહુ મોટો દુકાળ ને, સંવેદનાનો દુકાળ છે આપણા જીવનની અંદર. બીજાને જે પીડા થાય છે, બીજાને જે ત્રાસ પડે છે, બીજાને જે હેરાન થવું પડે છે, એ જે સંવેદના આપણી શું મરી પરવારી છે કે ઓછી થઈ ગઈ છે? શું સુકાઈ ગઈ છે સંવેદના? આપણે આવું થાય ખરું? મારા ગુરુદેવ હતા ને, જ્યારે છેલ્લા દિવસો, એટલે છેલ્લા વર્ષોમાં ને ઘણી વાર છાપામાં આવું બધું આવે ને, તો ગુરુદેવ વાપરી નતા શકતા. કોઈ જેવા સમાચાર છાપામાં આવ્યા હોય, કોઈ જગ્યાએ લૂંટફાટ થઈ, નાનામાં નાના બાળકને મારી નાખ્યો,
એટલે ગુરુદેવને અમે સવારના પોરની અંદર જે વપરાવીએ ને ગુરુદેવ વાપરી ન શકે અને સતત એટલા બધા સંવેદનાથી ભરપૂર હતા. આપણી સંવેદના આપણે જેમ મોટા થઈએ એમ વધે કે ઘટે? એટલે રીઢા થઈએ આપણે. રીઢા શબ્દ ખબર છે ને તમને? ઘડો શું કહેવાય? જે ઘડાની અંદર પાણી ઠંડુ ન થાય એ ઘડાને શું કહેવાય? રીઢો કહેવાય. એટલે સંવેદના આપણે મોટાથી 16 વર્ષની ઉંમર આપણી જ્યારે હતી, 6 વર્ષની ઉંમર જ્યારે હતી, પછી આ 26 વર્ષની હતી, જેમ આપણી ઉંમર વધતી ગઈ એમ આપણી સંવેદના વધે કે ઘટે? જો એક વસ્તુ નક્કી છે કે આ સંસારની અંદર આપણે જીવીએ છીએ ને આપણી સંવેદના સતત જીવંત રહે એવા પ્રકારની ઘટનાઓ, એવા પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે. કોઈ પણ ઘટના જો આપણા મનની અંદર સંવેદના જાગૃત હોય, બીજાનો વિચાર, બીજાને દુઃખ થયું એના કારણે આપણા મનની અંદર એક વસ્તુ નક્કી છે, આપણે કોઈને બચાવી શકીએ, કોઈને ઉગારી શકીએ એવી કોઈ આપણી તાકાત નથી. હમણાં વાંચે ને અમદાવાદમાં 248 જણ પ્લેન ક્રેશમાં બપોરે 1:40 કેટલા બધા સમાચાર તો વાંચ્યા, સાંભળ્યા, પણ કેટલા 3 વાગ્યાની ચા પોતાની છોડી હશે તે દિવસે. જે પણ પોતે કરતા હશે, જે પણ પોતાની ક્રમ પ્રમાણે જે પોતાના જીવનમાં ચાલતું હશે એમાં કેટલા જણ પોતે વિચલિત થયા, સમાચાર જાણ્યા. કદાચ એવી મનની અંદર કુતૂહલ હતું તો આપણે જોવા પણ કદાચ પહોંચી ગયા હશું, પણ ગયા પછી આપણા મનની અંદર જે ગયા છે, જે મરી ગયા છે, જે બળી ગયા છે, એના માટે આપણા મનની અંદર વસવસો, આપણા મનની અંદર અફસોસ, આપણા મનની અંદર એના માટેની એક વિચારણા, શું થયું હશે, કેવી પળ હશે, કલ્પના કરી શકાય? કેટલી ભયાનક ગરમી. છાપામાં લખેલું 1100 ડિગ્રી, એનાથી પણ વધારે ગરમી. કે લોખંડને ઓગાળવા માટે 800-900 ડિગ્રી ગરમી જોઈએ, એનાથી પણ વધારે ગરમી. લાખો લીટર જે પેટ્રોલ હતું એ પેટ્રોલ સળગ્યું એક સાથે, અને ગરમીના કારણે આજુબાજુની અંદર ઝાડ ઉપર જે પક્ષીઓ બેઠા હશે, ચકલીઓ હશે, કબૂતરો હશે, નાના નાના પક્ષીઓ હશે, એ લોકોને શું થયું હશે? આપણે વિચાર આવ્યા ખરો? એ લોકોને ઉડવું હતું પણ ઉડી ન શક્યા. ત્યાં એટલી ભયાનક ગરમી કે જે ગરમીની અંદર ચકલી ઉડવાની તાકાત ગુમાવી બેસે છે, એ પણ ભડકું થઈ જાય. આ વખતે આપણા મનની અંદર અરેરાટી કેટલાને થઈ? આ જગત આપણે બહુ મોટી આપણી જો એ હોય ને, આપણે જે ગુમાવ્યું હોય સંવેદના, આપણા મનની અંદર બીજાના દુઃખ માટે જે વસવસો થવો જોઈએ, જે અફસોસ થવો જોઈએ, એ આજે માત્ર હું અને મારું ખરું કે પેલા હું સચવાઉં તો મારું, હું સચવાઉં તો મારા, હું જો ન સચવાયો, મારી જો સંભાળીની અંદર કચાશ આવી ગઈ તો પછી મારા કેટલા સ્વકેન્દ્રિત, કેટલા સેન્ટ્રલાઇઝ આપણે બન્યા. આપણા મનની અંદર બીજાનો વિચાર ખરો, પણ ક્યારે એ બીજો આપણો વિચાર બોલો તો ખરા, બરોબર ને? ગીવ એન્ડ ટેક જેવું છે. તમે મારો વિચાર કરો તો હું તમારો વિચાર કરીશ, પણ જો તમે તમારો વિચાર મારો નહીં કરો તો હું તમારો વિચાર. આ વખતે આપણે વિચારવું જોઈએ કે આપણી સંવેદના એવી હોવી જોઈએ, આપણી સંવેદના એટલી મુઠ્ઠી થઈ ગઈ છે કે ભલે પેલો મારો વિચાર કરે કે ના કરે, આપણે તો કેવા ઇતિહાસની અંદર જીવીએ છીએ. ખંદક મુનિની વાત આપણને ખબર છે. ખંદકે કોનો વિચાર કર્યો? મારા એટલે કોનો? જે વ્યક્તિ પોતાને દુઃખ આપવાનું છે, જે વ્યક્તિ પોતાના શરીરની ચામડી ઉતારવાનું છે, જે વ્યક્તિ પોતાને લોહી લુહાણ કરવાનું છે, એ વ્યક્તિનો ખંદક આપણે પૂજાની લાઈનમાં ઉભા હોઈએ, આપણા પછી કોઈ ઘરડી વ્યક્તિ હોય, કોઈ ઉંમરવાળી વ્યક્તિ હોય, આપણે એનો વિચાર કરીએ ખરા? બહુ ઓછા લોકો એવા હોય કે જે લોકો શંખેશ્વર ગયા હોય, પરમાત્મા શંખેશ્વરની પૂજાની લાઈનમાં ઉભા હોય, અને પોતાના પછી કોઈ વૃદ્ધ વ્યક્તિ, કોઈ ઉંમરવાળી વ્યક્તિ કે જેને ઉભા રહેવાની પણ તકલીફ થાય છે, એને પણ ઉભા રહેવું પરમાત્માની એક પૂજાની એક એટલું બધું આકર્ષણ છે, ઉભા રહેવું પડે છે. એ વખતે આપણે બને ખરું ખસી જઈએ? બને?
નથી બનતું એવું નથી કહેતું, તમે પણ એવું કરો છો, પણ બહુ ઓછા. આંગળીના વેડે ઘણા એવા લોકો છે કે જે લોકો આ રીતે પોતાને મળેલો અધિકાર પોતે જવા દેતા હોય. ભલે એ વ્યક્તિ જરૂરિયાત વાળી છે, એ વ્યક્તિને જો અત્યારે હું આગળ મૂકી દઈશ, એની થોડીક મિનિટો એને ઉભા રહેવાની ઓછી થશે, એવો વિચાર બહુ ઓછા લોકોમાં આવે છે. માટે આપણે જે આ બધું જે કરીએ છીએ ને ધર્મ, એ ધર્મ કરવાની વાતો કરવાની કે સંવેદના વધે એવું વાત કરવાની? શું કરવું? ધર્મ તો આપણે છોડવાના જ નથી, બરોબર ને? ભલે આપણે ધર્મ કરતા નથી કે ગમતો નથી વાત બરોબર, પણ ચોથા પણ ધર્મ આપણે કરવાના છે. પણ ધર્મની સાથોસાથ આપણા આત્માની અંદર, આપણા મનની અંદર, આપણા જીવનની અંદર સંવેદના વધે. બીજાનો વિચાર. પેલા ખંદક જે પોતાને મારવા આવ્યો છે, પોતાને ખબર છે કે આના એક શસ્ત્રના પ્રહારથી મારા શરીરની બધી જ ચામડી ઉતરી જવાની છે, છતાં પણ એને પૂછે છે, ભાઈ મને કહો તો ખરા, હું કેવી રીતે ઉભો રહું, હું કેવી રીતે બેસું, હું કેવી રીતે કરું તો તમને અનુકૂળતા રહે? કોની અનુકૂળતા? આપણે તો હજામ પાસે હજામત કરાવવા જઈએ ને, પેલાની સરસ ચૂકતી એકાદ પણ મૂછનો વાળ રેઝરમાં ખેંચાય તો આપણને એક થપ્પડ મારવાનું પેલા મન થાય, પૈસા આપીને તારી પાસે હજામત કરાવવા આવ્યો છું, આટલી પણ કાળજી રાખી શકતો નથી, આ વાળ કેમ ખેંચાયો? સંવેદનાની અંદર બહુ મોટું શૂન્યાવકાશ આપણી અંદર આપણે પેદા કર્યું છે, પણ શૂન્યાવકાશ જ્યાં સુધી આપણે ઘટાડશું. એક સમજી રાખો કે આપણને તો પરમાત્માનો ધર્મ મળ્યો છે, પરમાત્માના ધર્મ જ્યાં નથી પહોંચ્યો ત્યાં સંવેદના ન હોય તો ચાલી શકે. રશિયામાં ટોલ્સ્ટોય નામને ટોલ્સ્ટોય કરીને એક મોટો ચિંતક થયો, ટોલ્સ્ટોય રશિયામાં. એ કેટલો સંવેદના સભર હતો. ભલે એને પરમાત્મા મહાવીર કે જે ભગવાનનું શાસન એને નહોતું મળ્યું, એના જીવન ચરિત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે ટોલ્સ્ટોય એકવાર એક રેલવે સ્ટેશન ઉપર પોતાના કોઈ સ્વજનને લેવા માટે ગયા છે, અને જે ટ્રેન માંથી પોતાના સ્વજન ઉતરવાના છે, ટ્રેનની પાસ ટાઈમસર પોતે આવીને ઉભા રહ્યા છે. તે વખતે એ સ્વજનની પહેલા કોઈક શ્રીમંત ટ્રેનમાંથી નીચે ઉતર્યો, એની પાસે બહુ મોટું બેગ છે, એ બેગને ઉપાડવા માટે કુલી કર્યો, હમાલ કર્યો. હમાલને પૈસા આપ્યા કે ભાઈ તું મારી બેગ ઉપાડી લે, અને પેલા એ બેગ સ્વભાવ પર મૂકીને ચાલવા માંડ્યો, પણ પેલાની હમાલની કોઈ શરત ચૂક થઈને બેગ નીચે પડી, અને બેગ નીચે પડતાની સાથે જ પેલો શ્રીમંત કે જેની બેગ હતી એ પોતાની પાસે રહેલી સોટીથી પેલાને માર. હું સંવેદનાની વાત કરું છું. ટોલ્સ્ટોયને પરમાત્મા મહાવીર, પરમાત્મા આદિનાથ, ખંદક જેવો કોઈ ઇતિહાસની અંદર કોઈ એવો ઐતિહાસિક આદર્શ એમને પડ્યો નથી, છતાં પણ એના મનની અંદર જે સંવેદના હતી, ટોલ્સ્ટોય ખૂણામાં ઉભા ઉભા રડ્યા કરે છે. પોતે પેલાને કહેવા જશે તો પેલો એનું માનવાનું, પેલા શ્રીમંતને પોતાની સંપત્તિનો, પોતાના અધિકારનો એટલો બધો કેપ છે, એટલું બધું ગુમાન છે, એ તો પેલાને માર્યા વિના રહેવાનો નથી, એટલે કહેવાનો કોઈ અર્થ નથી. ત્યારે કોઈ સાણો ડાયો માણસ પેલા મારનારને કહે છે, ભાઈ હું તમને હાથ જોડીને કહું છું કે આપણા રશિયાનો મહાન તત્વચિંતક ટોલ્સ્ટોય ક્યાં છે, ક્યાં છે? પેલા જો ખૂણામાં ઉભા છે તો રડે છે. તમે જે હમાલને મારી રહ્યા છો સોટીથી, એના કારણે પેલા રડે છે. એના મનની અંદર એવો વિચાર છે, આ હમાલ કેટલું બધું માર ખાઈ રહ્યો છે, કેટલું બધું શરીર ઉપર એના ત્રાસ વધી રહ્યો છે, કેવી અનુભૂતિ કરતો હશે. આ વિચારના કારણે એની આંખમાંથી આંસુ વળે છે. તમારે એમને જો રડતા રોકવા હોય તો તમારે મારવાનું. સંવેદના જેને કહેવાય, આપણે નક્કી કરવું છે. પરમાત્મા મહાવીર કેટલા સંવેદના સભર હતા, કેટલા સંવેદના ભગવાનની કેવી. કોઈ પણ તીર્થંકર પરમાત્મા તીર્થંકર થાય એટલે બીજાને દુઃખી નહીં કરવાનો એમને મોટો સંકલ્પ હોય. પણ આપણા ભગવાન
હું આપણા એટલા માટે કહું છું, આપણા સૌથી નિકટના ભગવાન છે. બધા જ પાર્શ્વનાથ ભગવાન, નેમનાથ ભગવાન, આદિનાથ ભગવાન બધા આપણા જ છે. એ કોઈ પરાયા નથી. પણ પરમાત્મા મહાવીર સ્વામી આપણાથી જેટલા નજીક છે, એવા નજીક તેવી તીર્થંકર ભગવાન તો નથી. પણ ભગવાન મહાવીર કેટલા કરુણાસભર હતા, કેટલા પોતાના મનની અંદર સંવેદના હતી. કોઈ પણ તીર્થંકર ભગવાન માટે આપણે એવું ક્યારે પણ સાંભળ્યું નથી કે ભગવાન રડ્યા હોય. પરમાત્મા મહાવીરને રડવું હોત તો રડી શકે એવા પ્રકારના સંયોગો હતા. કેટલી બધી યાતનાઓ, કેટલી બધી આપત્તિઓ, કેટલા બધા કષ્ટોમાંથી આપણા ભગવાન પસાર થયા. તો એવું માનું છું કે આટલા દુઃખની અંદર અમને ખબર છે, અમે લોકો લોચ કરાવીએ ને, આ મૂછના ભાગનો લોચ કરાવીએ ને, મારે રડવું ન હોય છતાં પણ આંખમાંથી આંસુ પડી જાય. કારણ આ શરીરની એક ગોઠવણ એવા પ્રકારની છે કે નસોની ગોઠવણ અહીંથી જરાક ખેંચાયું, આ નસોના કારણે આંખમાંથી આંસુ આવે જ. ભલે તમે મક્કમ છો, ભલે તમને સહન કરવામાં કોઈ અનિચ્છા નથી, છતાં પણ આંખમાંથી આંસુ ટપકી જ જાય. છતાં પણ ભગવાન આટલી બધી યાતનાઓ વખતે કાલચક્ર છોડ્યું, છતાં પણ ભગવાન જમીનમાં આટી ગયા, પણ ભગવાન રડ્યા નથી. પણ હેમચંદ્ર શ્રી મહારાજ સતલારથ સ્તોત્રની કહે છે ભગવાન મહાવીર રડ્યા. ક્યારે રડ્યા? કેમ રડ્યા? આપણે રડવાનું શરૂ કરવું છે, રોજ એકવાર રડવું દિવસમાં, રોજ એકવાર દિવસમાં રડવું. કોઈને દુઃખ આવ્યું હોય, કોઈને તકલીફ થઈ હોય, કોઈને કોઈ કષ્ટ પડ્યું, એના માટે આપણે ભલે એનો કષ્ટ દૂર કરી શકતા નથી, પણ એના માટે મનની અંદર વસવસો, મનની અંદર અફસોસ, મનની અંદર પીડા આપણી જો પ્રગટ થતી હોય, ભગવાન પેલા સંગમને જ્યારે પાછો વળી રહ્યો છે, ભગવાન ત્યારે વિચાર કરે છે. હેમચંદ્ર શ્રી મહારાજ પોતાના શ્લોકની અંદર કહે છે કે હું આખા જગતને તારવાની શક્તિ વાળો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવને હું તારી શકું એવી તાકાત મારી પાસે આવવાની છે, કારણ કે હું તીર્થંકર થવાનો છું. છતાં પણ આ સંગમ નામનો જીવ, જેને હું, એ મારા ઉપર કેટલો બધો ઉપકાર કરી ગયો. આપણે શું કરીએ? કોઈ આપણને દુઃખ આપે, કોઈ આપણને તકલીફ આપે, આપણે ઉપકારી માનીએ કે અપકારી માનીએ? કોઈના કારણે આપણે હેરાન થવું પડ્યું, કોઈના કારણે આપણે તકલીફ થઈ, આપણે શું માનીએ? એનું તો આમ ભલે અત્યારે હું જરા નબળો છું, મારે બધું જ ચલાવી લેવું પડે, પણ જેવો સબળો થઈશ એને હું બરોબર જોઈ લઈશ. પરમાત્મા મહાવીર સંગમને ઉપકારી માને છે. મારા કેટલા બધા કર્મોનો નાશ કરવા માટે આ વ્યક્તિએ મને સહાય કરી, છતાં પણ એને હું બચાવી શક્યો નથી. પરમાત્મા મહાવીરના હૃદયની અંદર જે સંવેદના હતી, આપણા સૌની અંદર એવી સંવેદના પ્રગટ થાય. સંવેદના પ્રગટ થાય એવું કેવું પણ આપણા માટે બહુ મોટી એક શરમ જેવું છે. કારણ કે સંવેદના આપણો પોતાનો એક જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય થયા, સંઘની પંચેન્દ્રિય પણ આપણને પ્રાપ્ત થયું. સમજો, સંઘની પંચેન્દ્રિય એટલે શું? મન. બીજી ગતિઓની અંદર જેટલી મનની તાકાત છે, એના કરતા વધારે મનની તાકાત અને વિશેષતા આપણા મનુષ્ય જીવનની અંદર છે. દેવ આપણા કરતા મોટો, સુખની અંદર, સમૃદ્ધિની અંદર, સગવડની અંદર એ મોટો, પણ એની પાસે પણ મન છે. છતાં પણ આપણા જેવું મન એની પાસે નથી. પરમાત્મા સિમંદરની દેશના સાંભળવા એને જવું હોય, આપણા કરતા સરળતાથી જઈ શકે. આપણે કદાચ ન જઈ શકે, પણ એ પહોંચી શકે એવી તાકાત એની પાસે છે. છતાં પણ જે મન એની પાસે છે, એના કરતા આપણી પાસે મન વધારે વિશિષ્ટ પ્રકારનું છે. એવું મન આપણને સૌને મળ્યું છે. આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણે આ જીવનની અંદર આ સંવેદનાનો જે શૂન્યાવકાશ સર્જાયો છે, એ સંવેદના આપણને પ્રાપ્ત થાય. આપણને પ્રાપ્ત થયેલી સંવેદના દ્વારા આપણા જીવનને આપણે મૂલ્યવાન બનાવીએ, એના આદર્શોને આપણે સાકાર કરીએ.